આશુતોષ જોડાયા છે। આશુતોષ, કેવો માહોલ છે? કારણ કે શાહપુરમાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ગયા હશે, એકદમ જશ્નનો માહોલ હશે, ઉત્સાહ ઉલ્લાસ હશે, શું અત્યારે વિગતો છે, કેવો માહોલ છે? જી, વાત કરવામાં આવે તો શાહપુરમાં વર્ષોથી રંગે ચંગે ભગવાન જગન્નાથને જે છે તે આગમન થાય ત્યારે તેઓ સ્વાગત કરતા હોય છે અને કેમેરામેનને કહીશું કે દ્રશ્યો બતાવે કે કેટલી મોટી સંખ્યામાં જે છે તે અહીંયા ભક્તોનું ઘોડાપુર જે છે તે ઉમટ્યું છે। ભગવાનની એક ઝલક લેવા માટે આ ભક્તો જે છે તે બપોરથી અહીંયા આવ્યા છે અને ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે, કારણ કે સમય કરતાં 2 કલાક આ રથયાત્રા જે છે તે લેટ ચાલી રહી છે, પરંતુ ભક્તોનો ઉત્સાહ જે છે તે ક્યાંય પણ ઓસર્યો નથી અને હાલમાં અખાડિયન્સ જે છે તે શાહપુર ખાતે પહોંચ્યા છે અને વિવિધ કરતબો જે છે તે બતાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ભગવાન કૃષ્ણને પણ અખાડા ખૂબ જ પ્રિય હતા અને તેના જ કારણે અખાડાનું મહત્ત્વ જે છે તે રથયાત્રામાં છે અને તેના જ કારણે આ અખાડિયન જે છે તે વિવિધ કરતબો કરતા હોય છે। અખાડાઓ જે છે તે અહીં પહોંચ્યા છે। પહેલાં ગજરાજો હતા, 18 ગજરાજોની સવારી જે છે તે અહીંથી ગઈ। ગજરાજોને પણ જે છે તે એક મહત્ત્વ છે, કારણ કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત જે છે આપણે ભગવાન ગણેશથી કરતા હોઈએ છીએ, ત્યારે ગજરાજોનું પણ રથયાત્રામાં એટલું જ મહત્ત્વ છે। ત્યારે ગજરાજ જે છે ગયા, ત્યારબાદ ટેબલો જે ગયા, વિવિધ ઝાંખીઓ જે છે તેની ઝાંખી જે છે તે અહીંયા રજૂ કરવામાં આવી હતી। વિશ્વ વિજેતા જ્યારે ભારત બન્યું વર્લ્ડ કપમાં, ત્યાંથી લઈને વિશ્વ નેતા મોદી છે તે પ્રકારના ટેબલો તૈયાર કરાયા હતા અને ત્યારબાદ અખાડા જે છે તે અહીંયા પહોંચ્યા છે અને વિવિધ કરતબો જે છે તે બતાવવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કરતબો જે છે તે બતાવશે, કારણ કે વચ્ચે વચ્ચે જે ગેપ પડી જતો હોય છે તેના જ કારણે લોકોનો ઉત્સાહ ઓસરી જતો હોય છે, પરંતુ ફરીવાર જે છે તે અખાડિયન અહીં પહોંચી રહ્યા છે અને વિવિધ કરતબો જે છે તે અહીંયા બતાવશે અને લોકોનો મનોરંજન કરશે। ખાસ કરીને આપણી માર્શલ આર્ટ જે છે તે બતાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવતો હોય છે। નાનાથી લઈને મોટેરા યુવાનો સુધી આ પ્રકારના કરતબો જે છે તે અહીંયા કરતા હોય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિની એક ઝલક પણ દર્શાવતા હોય છે, કારણ કે બોડી બિલ્ડિંગથી લઈને અનેક બરંડી છે, ચક્ર છે, તેના દાવપેચ જે છે તે કરવામાં આવતા હોય છે। અખાડા બાદ જે છે તે અહીંયા ભજન મંડળી આવવાની શરૂ થશે, ત્યારબાદ ભગવાનનું અહીં આગમન થશે અને તમામ લોકો દર્શનનો લાભ લેશે। એક જ દિવસ છે જ્યારે ભગવાન જે છે નગરચર્યા નીકળતા હોય છે અને આતુરતાથી હાલ તો ભક્તો જે છે તે રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ, તો અત્યારે મોટી સંખ્યા